હેલો ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. અને જો વાગી ગયા છે 8 અને આપણને મન થઈ ગયું છે ભજીયા ખાવાનું. શાકભાજી બધું લીધું હતું ને તો આપણે મુખવાસ તરીકે થોડાક ભજીયા બનાવીને ખાવાના છે. તો ભજીયાનો લોટ જોવો ડોવાઈ ગયો છે અને હવે બનશે ભજીયા. તેલ પણ મૂકી દીધું છે. તો જો ભજીયા મસ્ત બની રહ્યા છે. ક્રિસ્પી ક્રિસ્પી ભજીયા બનીને રેડી છે. તો આટલા ગરમા ગરમ ભજીયા હવે આપણે ખાવાના છે. તો રેડી થઈ ગઈ છે આપણી મુખવાસની ડીશ. જો ભજીયા અને વાટકીમાં લઈ લીધું છે મસ્ત દહીં. તો આવી જાઓ મુખવાસ તરીકે ભજીયા ખાવા માટે ગરમા ગરમ મસ્ત મસ્ત.